આ રિએક્શન અઘરી પડશે થોડી, એટલે બરાબર સરળતાથી સમજાવવા પ્રયત્ન કરું છું, ધ્યાન રાખજો. અને આટલી નોંધ તો તમારે બરાબર ધ્યાનમાં રાખવી પડશે. કાર્બોનિલ સમૂહ છે, ચાહે આલ્ડિહાઇડ હોય અથવા તો કીટોન હોય, એની આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરવામાં આવે, પણ આ પ્રક્રિયા શુષ્ક HCl ની હાજરીમાં જ પ્રક્રિયા કરવામાં આવે છે. એટલે કે વાયુરૂપ HCl ની હાજરીમાં જ પ્રક્રિયા કરવામાં આવે. એના માટે બે કારણો છે. પહેલું, એ પ્રોટોનેશન પ્રક્રિયા કરે છે, એટલે આમાં રહેલો H એ કાર્બોનિલ સમૂહના ઓક્સિજન સાથે જોડાય છે, એટલે પ્રોટોન દાખલ થાય છે, અને તેને પરિણામે તે પ્રક્રિયાને પ્રોટોનેશન કહેવામાં આવે છે. એ પ્રક્રિયાને પ્રોટોનેશન કહીશું. આ જે મધ્યવર્તી નિપજ બને છે એમાં કાર્બન સંપૂર્ણ ધનવીજભારિત બની જાય છે, અને સંપૂર્ણ ધનવીજભારિત બનવાને પરિણામે આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક મિત્રો આલ્કોહોલ છે, ROH. એમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કયો? તો RO કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે, કારણ કે ઓક્સિજન ઉપર ઋણ વીજભારિત છે, તેથી તે ધન વીજભારિત કાર્બન સાથે પ્રબળતાથી જોડાય છે, એટલે પ્રોટોનેશન પ્રક્રિયા કરે છે, અને તેથી કાર્બન ઉપર પૂર્ણ ધન વીજભાર પ્રાપ્ત થાય છે. તેથી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એ પ્રબળતાથી તેની સાથે જોડાય છે, અને તેની સાથે જોડાવાથી આપણને આ પ્રકારની નિપજ પ્રાપ્ત થાય છે. પ્રાપ્ત થતી નિપજ એ આલ્ડિહાઇડ ઉપર આધાર રાખે અથવા તો કીટોન ઉપર આધાર રાખે છે. તો સૌપ્રથમ આપણે આલ્ડિહાઇડની પ્રક્રિયાની ચર્ચા કરીએ. તો આલ્ડિહાઇડની, અને મેં તમને પહેલા કીધું છે કે કાર્બોનિલ સમૂહની પ્રક્રિયા હોય, ચાહે આલ્ડિહાઇડ હોય, ચાહે કીટોન હોય કે ચાહે એસિડ હોય, એને હંમેશા કાર્બોનિલ સમૂહમાં લખો તો પ્રક્રિયા બિલકુલ સરળ પડી. એની આ જે છે એ આલ્ડિહાઇડ છે, એની મોનોહાઇડ્રિક આલ્કોહોલ. મોનોહાઇડ્રિક આલ્કોહોલનો અર્થ શું થાય? મોનો એટલે એક, હાઇડ્રિક એટલે OH, એટલે એક જ OH સમૂહ ધરાવતો આલ્કોહોલ હોય તો તેને મોનોહાઇડ્રિક આલ્કોહોલ કહેવાય, અને કહેવાય મોનોહાઇડ્રિક આલ્કોહોલ. મિત્રો બરાબર સમજી લો. કોની હાજરીમાં પ્રક્રિયા કરીશું? તો શુષ્ક અથવા તો વાયુરૂપ HCl ની હાજરીમાં, એટલે માત્ર પુરોગામી પ્રક્રિયા થાય. પ્રથમ તબક્કામાં પ્રોટોનેશન થશે, એટલે આપણે પ્રોટોનેશન પ્રક્રિયા થશે. આ અંશતઃ ધન વીજભારિત, અંશતઃ ઋણ વીજભારિત. આપણે સીધી રિએક્શન પણ આપણે લખી શકીએ મિત્રો. અહીંયા આ H એ ઓક્સિજન સાથે જોડાશે, અહીંયા કેન્દ્રાનુરાગી નો ઓક્સિજન એ કાર્બોનિલ કાર્બન સાથે જોડાશે, પરિણામે COH પ્રકારનું સંયોજન બનાવે. તેને હેમીએસિટાલ તરીકે ઓળખવામાં આવે, અને કહીશું હેમીએસિટાલ. હેમીનો અર્થ થાય અડધું. હેમી એટલે અડધું. કારણ કે આલ્ડિહાઇડમાં બીજો અણુ આલ્કોહોલનો પણ ઉમેરાય છે, પણ જો એક જ અણુ ઉમેરાય તો અડધો એસિટાલ કહેવાય, અને હેમી એટલે અડધો, જેને અડધો એસિટાલ અથવા હેમી એસિટાલ તરીકે ઓળખવામાં આવે છે. હવે એની સાથે
બીજો પણ આલ્કોહોલનો અણુ જોડાઈ શકે મિત્રો, બીજો પણ આલ્કોહોલનો અણુ જોડાઈ શકે છે મિત્રો, બરાબર ધ્યાનમાં રાખજો. બીજો આલ્કોહોલનો અણુ સાથે એ પ્રક્રિયા કરે છે. R O R બીજો આલ્કોહોલનો અણુ સાથે પોતે પ્રક્રિયા કરે, જેને મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે પણ પ્રક્રિયા કરે. આનો ધન વીજભાર, આનો અંશતઃ ઋણ વીજભાર. આ ધન વીજભારિત આલ્કાઇલ સમૂહ એ ઓક્સિજન સાથે જોડાય છે મિત્રો. અહીંયા ધન વીજભારિત આલ્કાઇલ સમૂહ એ ઓક્સિજન સાથે જોડાય છે. હાઇડ્રોજન તો આની સાથે હતું એટલે એ લખીશું, અહીંયા પણ એ લખીશું. આની સાથે જોડાશે OR, આ પણ બનશે OR. અહીંયા પાણીનો અણુ છૂટો પડશે. આ પાણીનો અણુ પ્રક્રિયાને અંતે છૂટો પડે છે. આ H2O નું શોષણ કોણ કરે છે? શુષ્ક HCl ની હાજરીમાં પ્રક્રિયા થાય છે અને તેથી ઉદ્ભવતા H2O નું શુષ્ક કે વાયુરૂપ HCl એ શોષણ કરે છે. તેથી માત્ર પુરોગામી પ્રક્રિયા થાય છે, યાની કે પ્રક્રિયાના વેગમાં ઘણો જ વધારો થાય છે. મિત્રો આ બાબત બરાબર સમજી. હવે અહીંયા આલ્કોહોલના 2 અણુ ઉમેરાયા અને આલ્કોહોલના 2 અણુ ઉમેરાયા માટે એનું નામ છે એસિટાલ. આલ્ડીહાઇડમાંથી એસિટાલ નિપજ પ્રાપ્ત થાય. અહીંયા 2 આલ્કોહોલના અણુ જોડાયા છે માટે તેને જેમ ડાય હાઇડ્રોક્સી, જેમ ડાયહાઇડ્રોક્સી સંયોજન પણ કહેવામાં આવે છે. કેમ? આ હાઇડ્રોક્સી સમૂહ એક જ કાર્બન ઉપર જોડાયેલા છે. આ હાઇડ્રોક્સી સમૂહ આલ્કોક્સી સમૂહ એમ પણ કહી શકાય. આલ્કોક્સી, મારી ભૂલથી લખવામાં, જેમ ડાય આલ્કોક્સી. કારણ કે 2 આલ્કોક્સી સમૂહ આલ્કોક્સી સમૂહ એટલે RO. મિત્રો RO ને આપણે આલ્કોક્સી, આલ્કાઇલ વત્તા ઓક્સિજન, અને આલ્કાઇલ વત્તા ઓક્સિજન એટલે આને કહેવાય આલ્કોક્સી સમૂહ. એક જ કાર્બન ઉપર અને એક જ કાર્બન ઉપર હોવાથી શબ્દ કયો આવ્યો? ડાયઆલ્કોક્સી. આ ડાયઆલ્કોક્સી સમૂહ આ એક જ કાર્બન ઉપર જોડાયેલો છે, તેથી તેને જેમ ડાયઆલ્કોક્સી સંયોજન પણ કહેવાય, જેનું પ્રચલિત નામ છે એસિટાલ. તો મિત્રો આ રીતે તમને એસિટાલ નિપજ પ્રાપ્ત થાય છે. સમજી લો બરાબર. હવે અહીંયા R ની જગ્યાએ તમને R ની જગ્યાએ H પણ હોઈ શકે. H મૂકો તો ફોર્માલ્ડિહાઇડ થાય, CH3 મૂકો તો ઇથેનોલ થાય, CH3 CH2 પણ મૂકી શકો તો પ્રોપેનોલ થાય, અને CH5 મૂકો મિત્રો તો બની જાય બેન્ઝાલ્ડિહાઇડ. આમ તમને R ની જગ્યાએ આમાંથી ગમે તે સમૂહ આપે તો પણ તમે સરળતાથી પ્રક્રિયા લખી શકો, જે તમને MCQ કે નીટજીમાં વધારે પૂછાય છે મિત્રો. તો પછી આલ્ડીહાઇડની સૌપ્રથમ મોનોહાઇડ્રિક આલ્કોહોલના 1 મોલ સાથે પ્રક્રિયા થાય છે.
HCl ની હાજરીમાં કરવામાં આવે. તેથી સૌપ્રથમ પ્રોટોનેશન પ્રક્રિયા થાય અને પ્રોટોનેશન પ્રક્રિયા થાય ત્યારે કાર્બન સંપૂર્ણ ધન વીજભારિત બની જાય છે. તેથી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તેની સાથે પ્રબળતાથી જોડાય છે. એમ અહીંયા પણ મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે આલ્કોહોલ જોડાય છે, પરંતુ એક જ આલ્કોહોલનો અણુ જોડાવાથી તેને હેમી એસિટાલ, હેમી એટલે અડધો, અહીંયા એસિટાલ પૂર્ણ છે, અહીંયા બે આલ્કોક્સી સમૂહ છે, અહીંયા એક જ આલ્કોક્સી સમૂહ છે અને એક જ આલ્કોક્સી સમૂહ હોવાથી તેને હેમી એટલે કે અડધો એસિટાલ તરીકે ઓળખવામાં. હેમીનો અર્થ થાય અડધું. હવે તેની સાથે જો બીજો મોનોહાઇડ્રિક આલ્કોહોલ જોડવામાં આવે તો મિત્રો આપણને એસિટાલ એટલે કે કાર્બોનિલ કાર્બન સાથે બે આલ્કોક્સી સમૂહ જોડાય છે અને બે આલ્કોક્સી સમૂહ જોડાવાથી આપણને જેમ ડાયઆલ્કોક્સી તરીકે ઓળખીશું, પરંતુ એને કહેવામાં આવે છે એસિટાલ, માટે એને કહીશું એસિટાલ. મિત્રો આલ્ડીહાઇડ ડાયહાઇડ્રિક આલ્કોહોલ સાથે પણ પ્રક્રિયા આપે છે. ડાયહાઇડ્રિક આલ્કોહોલ સાથેની પ્રક્રિયાની આપણે ચર્ચા કરીએ. ડાયહાઇડ્રોક્સી આલ્કોહોલ તો આલ્ડીહાઇડ કે કીટોન. ડાયહાઇડ્રોક્સી આલ્કોહોલ એટલે આ રીતે લખી શકાય. અને કહીશું ડાયહાઇડ્રોક્સી આલ્કોહોલ. કેમ કે બે OH સમૂહ છે અને બે OH સમૂહ હોવાથી તેને ડાયહાઇડ્રોક્સી આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે. મિત્રો એને કહીશું ડાયહાઇડ્રોક્સી આલ્કોહોલ. આમ આલ્ડીહાઇડ ડાયહાઇડ્રોક્સી આલ્કોહોલ સાથે જોડાય છે. સમજી લો બરાબર. તો એમાં આપણને કાર્બોનિલ કાર્બન સાથે આ પ્રકારનું ચક્રીય સંયોજન પણ પ્રાપ્ત થાય છે. આ પ્રકારનું ચક્રીય સંયોજન પ્રાપ્ત થાય છે મિત્રો. આનો ઓક્સિજન ઋણ વીજભારિત છે, આ ધન વીજભારિત છે. અહીંયા આ જે છે એ ઓક્સિજન ઋણ વીજભારિત છે, આ ધન. એટલે ડાયહાઇડ્રોક્સી આલ્કોહોલનો એક ભાગ નો કાર્બન એ ઓક્સિજન સાથે જોડાય છે, જ્યારે બીજા ભાગમાંથી ઉદ્ભવતો કેન્દ્રાનુરાગી એ કાર્બન સાથે જોડાય છે અને એને પરિણામે OCH2 સિંગલ બંધ, CH2O કાર્બન સાથે અને પાણીનો અણુ છૂટો પડે છે. મિત્રો પાણીનો અણુ ક્યાંથી છૂટો પડશે? તો અહીંથી OH છૂટો પડશે, અહીંથી H છૂટો પડશે, -H2O જે આ પ્રક્રિયાને અંતે ઉદ્ભવતા H2O નું આ શું કરશે? શોષણ કરશે. તેથી પુરોગામી જ પ્રક્રિયા થાય. મિત્રો અહીંયા ચક્ર બન્યું માટે આને ચક્રીય એસિટાલ તરીકે ઓળખવામાં આવે. ચક્રીય એસિટાલ તરીકે ઓળખવામાં. આપણા પુસ્તકમાં આ રિએક્શન નથી, પરંતુ મિત્રો નીટ અને જી માટે આ જે રિએક્શન છે એ ઇમ્પોર્ટન્ટ છે. નીટ અને જી માટે તમને આ રિએક્શનો અવશ્ય પૂછાય છે. એટલે જો ડાયહાઇડ્રિક આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરે તો ચક્ર પ્રાપ્ત થાય છે. 5 સભ્યોનું ચક્ર, તેને પરિણામે ચક્રીય એસિટાલ 1 2 3 4 5. એમાં 3 કાર્બન અને 1 ઓક્સિજન છે અને ચક્રીય એસિટાલ તરીકે મિત્ર ઓળખવામાં આવે છે. હવે ચર્ચા કરીએ કીટોનની. કીટોન તો કીટોન જે છે એ મોનોહાઇડ્રિક આલ્કોહોલ
મોનોહાઇડ્રિક આલ્કોહોલ. અને મિત્રો મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે પોતે પ્રક્રિયા આપતો જ નથી, પ્રક્રિયા ન થાય. મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે પ્રક્રિયા આપતો જ નથી, કારણ કે કાર્બોનિલ કાર્બન સાથે હાઇડ્રોજન જોડાયેલો નથી. જ્યારે આલ્ડીહાઇડમાં કાર્બોનિલ કાર્બન સાથે હાઇડ્રોજન જોડાયેલું, તેથી પ્રોટોનેશન પ્રક્રિયાને ઝડપી બને છે, જ્યારે અહીંયા પ્રોટોનેશન પ્રક્રિયા ઝડપી બનતી નથી. આ બધું કે તમારે યાદ રાખવાની જરૂર પણ નથી. ટૂંકમાં આલ્ડીહાઇડ હોય એ મોનોહાઇડ્રિક આલ્કોહોલ એટલે કે આની સાથે પ્રક્રિયા આપે, ડાયહાઇડ્રિક આલ્કોહોલ આની સાથે પણ પ્રક્રિયા આપે. કીટોન જે છે એ મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે કદાપી પ્રક્રિયા આપતો નથી, તો મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે પ્રક્રિયા ના આપે. પરંતુ એ જ કીટોન કોની સાથે પ્રક્રિયા આપશે? ડાયહાઇડ્રિક આલ્કોહોલ. ડાયહાઇડ્રિક આલ્કોહોલ જે મેં ઉપર લખ્યો છે HOCH2, HOCH2 જેને કહેવાય ડાયહાઇડ્રિક આલ્કોહોલ મિત્રો, અને આનું નામ છે ઇથિલિન ગ્લાયકોલ. અને કહેવાય ઇથિલિન ગ્લાયકોલ, જેનું IUPAC નામ થશે ઇથેનો 1,2-ડાયોલ. બે OH છે ઇથેન અને બે કાર્બન એટલે ઇથેન. પહેલા બીજા સ્થાને OH સમૂહ છે એટલે ઓલ, પરંતુ ઓલ બે છે એટલે શબ્દ હવે ડાય વત્તા ઓલ, ડાયોલ. હવે એની કોની સાથે પ્રક્રિયા થાય? કોની હાજરીમાં? શુષ્ક HCl એટલે કે વાયુરૂપ HCl ની હાજરીમાં પ્રક્રિયા થશે. અહીંયા આપણને ચક્રીય સંયોજનો પ્રાપ્ત થશે. કાર્બન સાથે જોડાતા બે આલ્કાઇલ સમૂહ, એની સાથે આ જ પ્રકારે આપણને ડાયહાઇડ્રિક આલ્કોહોલ જોડાઈ જશે અને ચક્રીય સંયોજન બનાવે. ચક્રીય સંયોજનને કહેવામાં આવે છે કેટાલ. યાદ રાખો, આલ્ડીહાઇડમાંથી એસિટાલ, કારણ કે આની પછીના ટોકનો કે આની પછીની જે થિયરી છે એમાં ઘણા બધા નવા નામ આવશે, એકબીજા સાથે ભરતા નામ આવશે, એટલે બરાબર તૈયાર કરો. એસિટાલ્ડીહાઇડ અથવા તો આલ્ડીહાઇડમાંથી એસિટાલ અને કીટોનમાંથી કેટાલ. આમ કીટોનમાંથી કેટાલ પણ ચક્રીય છે એટલે આનું કહીશું ચક્રીય કેટાલ તરીકે આપણે ઓળખી શકીએ. અને કોની સાથે પ્રક્રિયા થઈ? તો કે ઇથિલિન ગ્લાયકોલ એટલે એનું બીજું પણ નામ છે, અને કહીશું મારી ભૂલથી કીટાલ. કીટાલ, કેટાલ નહીં, મારી ભૂલ છે. કીટાલ ચક્રીય કીટાલ બનાવે અને એનું નામ છે ઇથિલિન ગ્લાયકોલ કીટાલ. આ બધા ભરતા નામ છે એટલે થોડું કે પાછળ એક નામ આવે છે કેટાલ, એટલે મારી ભૂલમાં નામ લખાઈ દીધું. પરંતુ કીટાલ અને અહીંયા આલ્ડીહાઇડમાંથી આપણને મળે એસિટાલ. બરાબર ધ્યાનમાં રાખો મિત્રો. એટલે બિલકુલ સરળ રિએક્શન છે, પરંતુ તમે આ રિએક્શનો જો આ રીતે લખશો અથવા તો આ રીતે જો તમે સમજશો તો સરળતાથી તમે આ બધા પરિવર્તનો અથવા તો રિએક્શનો તમને આવડે. ઓનલી ફોર જીનીટ માટે. આપણી થિયરીમાં નથી, થિયરીમાં આનો સમાવેશ કરવામાં આવ્યો નથી, પરંતુ જીનીટમાં ઘણી વખત આપણને પરીક્ષામાં પૂછે છે કે
આ કહીશું એસિટાલ. મિત્રો એસિટાલ કહીશું કારણ કે આલ્ડીહાઇડ સાથે આલ્કોહોલના બે અણુ જોડાયા છે, અથવા આલ્કોક્સી સમૂહ એક જ કાર્બન ઉપર જોડાયો છે, ડાય આલ્કોક્સી પણ એક જ કાર્બન એટલે જેમ શબ્દ આવે, જેમ ડાય આલ્કોક્સી સંયોજન જેને એસિટાલ તરીકે પણ ઓળખવામાં. મિત્રો એનું જળ વિભાજન કરવામાં આવે, એનું જળ વિભાજન, અને જળ વિભાજન પાણી HOH તરીકે લખી શકાય. તો અહીંથી બંધ તૂટશે, અથવા તો આપણે નીચેથી બતાવીએ, અહીંથી બંધ તૂટશે અને એની સાથે OH જોડાઈ જશે. અહીંથી બંધ તૂટશે અને તેની સાથે H જોડાઈ જશે. એટલે આપણને સંયોજન આવું મળશે, CH કાર્બન સાથે ઓક્સિજન વત્તા ROH, અને પછી પાછો આમાંથી પણ ROH બનશે, 2 મોલ ROH બનશે. કાર્બન ઓક્સિજનની સંયોજકતા બાકી રહેશે જે દ્વિબંધથી જોડાય છે. પરિણામે આપણને મૂળ આલ્ડીહાઇડ અને મૂળ આલ્કોહોલ નિપજ પ્રાપ્ત થાય છે. સમજો, પેલા કરતા ઉલટી પ્રક્રિયા છે. જો પાણી ઉમેરવામાં આવે તો જળ વિભાજન પ્રક્રિયા થાય છે, અને જળ વિભાજન પ્રક્રિયા થવાથી આપણને મૂળ આલ્ડીહાઇડ અને મૂળ આલ્કોહોલ પ્રાપ્ત થાય. આ બંને વચ્ચેની પ્રક્રિયા HCl ની હાજરીમાં કરવામાં આવે તો મિત્રો આ પ્રક્રિયા થાય. એટલે HCl ગેસ ની હાજરીમાં કરો તો મિત્રો આ પ્રક્રિયા થાય. જો આ એસિટાલમાં પાણી ઉમેરવામાં આવે તો જળ વિભાજન પ્રક્રિયા થાય છે અને મૂળ આલ્ડીહાઇડ કે આલ્કોહોલ નિપજ પ્રાપ્ત થાય છે. મિત્રો એ જ પ્રકારે આપણે એનું પણ જળ વિભાજન કરવામાં આવે, જળ વિભાજન કરવામાં આવે એટલે કે HOH લખી શકાય. અહીંથી બંધ તૂટશે મિત્રો. આ OH છે એ આની સાથે જોડાઈ જશે. અહીંથી બંધ તૂટશે મિત્રો, અને H આ ઓક્સિજન સાથે જોડાઈ જશે. તેને પરિણામે આરડક સાથે કાર્બન, આ આરડક સાથે કાર્બન, કાર્બન સાથે ઓક્સિજન દ્વિબંધથી જોડાશે વત્તા અહીંયા CH2 બંધ તૂટતો નથી અને નહીં તૂટતો હોવાને પરિણામે સિંગલ બંધથી જોડાય છે. આ ઓક્સિજન સાથે H જોડાય છે, જ્યારે આ કાર્બન સાથે મિત્રો OH જોડાય છે. આમ આપણને મૂળ નિપજ કીટોન અથવા તો ઇથિલિન ગ્લાયકોલ यानी कि डायहाइड्रिक अल्कोहोल પણ આપણને પ્રાપ્ત થાય. પણ આ સંયોજનનું નામ છે ચક્રીય કીટાલ. ચક્રીય કીટાલ, પણ એમાં ઇથિલિન ગ્લાયકોલ જોડાયો છે એટલે ઇથિલિન ગ્લાયકોલ કીટાલ તરીકે પણ ઓળખવામાં મિત્રો. એટલે જળ વિભાજન પ્રક્રિયા એ આપણા અભ્યાસક્રમમાં નથી મિત્રો, પરંતુ તમને GNET-માં અવશ્ય રીતે તમને પૂછે છે મિત્રો. એટલે તમારે આ રિએક્શનો પણ તૈયાર કરતા રહેવાનું.
ફરીથી ઇમ્પોર્ટન્ટ છે, નીટ, જી અથવા તો એમસીક્યુ માટે CH3 CH વત્તા CH3 CH2OH 2 મોલ HCl ગેસની હાજરીમાં પ્રક્રિયા થાય. કઈ નિપજ મળે? કઈ નિપજ મળે? એક પ્રશ્ન. બીજો પ્રશ્ન, CH3COCH3. મિત્રો કેટલીક વખત તમને આ જે પ્રશ્ન છે C2H4O સ્વરૂપમાં પણ પૂછી શકે. આનું IUPAC નામ છે ઇથેનાલ. ઇથેનાલ. જ્યારે આનું IUPAC નામ છે ઇથેનોલ. એટલે મિત્રો આ નાલ છે, આ નોલ છે, અને એને પરિણામે તમે ઘણી બધી ભૂલો પરીક્ષામાં કરો છો. આ આલ્કોહોલ છે, આલ્ડીહાઇડ છે. બીજું CH3CO આવું પણ લખે છે, જેનું નામ છે પ્રોપેનોન. કીટોન છે CH3COCH3 વત્તા CH3OH. મિત્રો કઈ નિપજ મળે નક્કી કરજો. ત્રીજું, CH3 CH2CHO વત્તા CH2 CH2OH HCl ની હાજરીમાં પ્રક્રિયા થાય. આ 3 કાર્બન છે એટલે કહીશું પ્રોપેનાલ અને કહીશું ઇથેન 1,2 ડાયોલ. ચોથું CH3 twice વત્તા CH2OH twice HCl ગેસ. મિત્રો કઈ નિપજ મળી? તો બરાબર સમજી લેજો. આ પદાર્થ તો તમને ખબર જ છે કે પ્રોપેનોન જ છે, પણ આ પદાર્થ કરો તો મિત્રો આ પદાર્થ જ છે. ઇથેન 1,2 ડાયોલને આ રીતે લખવાની પ્રથા છે. આમ ઓર્ગેનિક સંયોજનને વિવિધ રીતે લખાય છે, એને પરિણામે તમે ગૂંચવાડો અનુભવો, એને પરિણામે તમને અઘરું પડે. તો મિત્રો કઈ નિપજ મળી એ તમે મને જવાબ હોમવર્ક્સમાં આપું છું. મિત્રો હવે 5મું, કઈ નિપજ પ્રાપ્ત થાય? આલ્ડીહાઇડની એક જ મોલ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરી અને એક જ મોલ આલ્કોહોલ સાથે પ્રક્રિયાથી એમિએસિટાલ મળશે. એ મિત્રો તમે ધ્યાન રાખજો. છઠ્ઠું, મિત્રો કઈ નિપજ મળશે નક્કી કરજો. હોમવર્ક્સમાં છે મિત્રો, તમને બધાને આવડશે.
મિત્રો આ પણ તમને પ્રક્રિયા આવડશે, જે મેં હમણાં તમને સમજાવી. જે આ પ્રક્રિયાઓ કરતા આ વિરુદ્ધની પ્રક્રિયા જે જળ વિભાજન પ્રક્રિયા છે મિત્રો, તો તમને આ બધી રિએક્શનો મિત્રો ઉંમર્સમાં આપું છું. અહીંયા કાર્બન સાથે સમૂહો સતત બદલાતા જાય, ઘણી બધી રિએક્શનો તમને પ્રાપ્ત થાય. સિદ્ધાંત મિત્રો આવડે તો તમે સરળતાથી આ બધી રિએક્શનો લખી શકો. ઓકે, ધન્યવાદ. ખૂબ અઘરો આ ટોપિક હતો પણ મેં સરળતાથી તમને સમજાવી દીધો મિત્રો, એટલે આટલી નોંધ કરજો. આ ઉપરાંત મેં જે તમને રિએક્શનો લખાઈ છે એની પણ નોંધ કરજો મિત્રો. ધન્યવાદ.